નમસ્કાર મિત્રો, સીધો ને સટના એપિસોડમાં આપણે આજે રાહુલ ગાંધી એ જર્મની પહોંચી ગયા છે અને દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જે રીતે કોર્ટના આદેશની વાત કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ એમના રાજીનામાની માગણી કરી એની આજે ચર્ચા કરીશું. મને લાગે છે કે નહેરુ ગાંધી પરિવારને બદનામ કરવા માટે નરેન્દ્ર મોદીની સરકાર આવી એ પહેલા અને પછી ભારતીય જનતા પાર્ટીએ અને ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ કોઈ મણા રાખી નથી. ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરલ્ડ કેસમાં નાણાંની હેરાફેરી થઈ અને ઈડી એની તપાસ કરે, સીબીઆઈ એની તપાસ કરે અને એમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને હું જેલમાં મોકલીને જ રહીશ, આવું વારંવાર અખબારોમાં એ કહેતા રહ્યા છે. અને આ સુબ્રમણ્યમ સ્વામી એ નરેન્દ્ર મોદી માટે આજે જે કહે છે કે નરેન્દ્ર મોદી અય્યાશ છે, અમે એવું નથી કહેતા. નરેન્દ્ર મોદીની પાર્ટીના વરિષ્ઠ નેતા ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અય્યાશ જેવો શબ્દ પ્રયોગ કરે અને અમેરિકાની જે ફાઇલો ખુલી રહી છે એમાં દસ્તાવેજી પુરાવાઓ પણ આવી રહ્યા છે, એને ફોટોગ્રાફ પણ આવશે, એની વાત કરે, એ સુબ્રમણ્યમ સ્વામી જે ડાળે બેસે એ ડાળને કાપે છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. તમને ખ્યાલ હશે કે નેશનલ હેરલ્ડ કેસમાં જે 1937માં પંડિત જવાહરલાલ નહેરુએ જે અખબાર શરૂ કર્યું, જે સ્વાતંત્ર્ય સંગ્રામ માટેનું એક માધ્યમ બન્યું, અને નવજીવન અને કોમી આવાજ એ અખબારો પણ એ જ નેજા હેઠળ શરૂ થયા અને આઝાદીની લડાઈમાં એમની ભૂમિકા એ ખૂબ નિર્ણાયક રહી અને એમની બહુ સ્પષ્ટ એક નીતિ રીતિ રહી કે સરકારી મદદ લેવી નહીં, અને એને કારણે એ લાંબે ગાળે આઝાદી પછી પણ કોંગ્રેસની સરકારો આવી છતાં સરકારી મદદ નહીં લેવાને કારણે એમની સ્થિતિ કફોડી થતી ગઈ અને મરણતોલ અવસ્થામાં જ્યારે હતી ત્યારે એને બચાવી લેવા માટે કોંગ્રેસજનોએ, અગાઉ પણ કોંગ્રેસજનો જ એને ચલાવતા હતા, અને એ જ અખબારને રાહુલ ગાંધીના એક આગ્રહને કારણે, રાહુલ ગાંધીએ જે સૂચન કર્યું એને પરિણામે કોંગ્રેસના લોકોએ એને બચાવવા માટેની જે આખી ઝુંબેશ ચલાવી અને નાણાં રોક્યા, એમાં કંઈ ઘાલમેલ થયાની વાત નરેન્દ્ર મોદીની સરકારને સતત લાગ્યા કરી, કારણ કે ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી એની વાહે લાગી ગયા હતા. આ કેસ 2015માં નરેન્દ્ર મોદી આવ્યા પછી પણ ક્લોઝ થઈ ગયો હતો, વડાપ્રધાન થયા પછી પણ એને ફરીને ખણખોદ કર્યા કરવી અને રાહુલ ગાંધીને અને સોનિયા ગાંધીને અને કોંગ્રેસને બદનામ કરવા માટે એનો ટૂલ તરીકે ઉપયોગ કરવો, એ આખી વાત એ ગઈકાલે અદાલતમાં, દિલ્હીની અદાલતમાં એ છે ને એ મોદી શાહની સરકારના ભોપાળા ખુલ્લા પડી ગયા ને એ લોકો જે રીતે આ ખટલાની અંદર વિશેષ રસ ધરાવી રહ્યા હતા, એને એમની પાછળ પડી ગયા હતા, એ મને લાગે છે કે ન્યાયાધીશે એની કોગ્નિઝન્સ લેવાનો પણ ઇનકાર કર્યો. આ બાબત માત્ર ઈડી માટે જ
તમાચા સમાન નથી. આ બાબત મોદી શાહ માટે પણ તમાચા સમાન છે અને એને કારણે કોંગ્રેસનું મોરલ પણ બુસ્ટ થયું એમ કહીએ તો ચાલે. કોંગ્રેસના કાર્યકર્તાઓનું મોરલ પણ બુસ્ટ થયું એમ કહીએ તો ચાલે. અને તમને ખ્યાલ છે કે કેરળના જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પરિણામો આવ્યા એમાં કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ એના ભવ્ય વિજય, રામલીલા મેદાન પરની ભવ્ય મહારેલી, વોટ ચોર ગદ્દી છોડ એના નારા સાથેની અને એને બદનામ કરવા માટે મોદી તેરી કબ્ર ખોદેંગે એવા નારા પણ કોઈક યોજનાબદ્ધ રીતે સત્તા મોરચા તરફથી કે કોઈ જાણે કોઈક બીજા તત્વો તરફથી એ વખતે લગાડવામાં આવ્યા. કોંગ્રેસના લોકો એમાં સામેલ નહોતા, છતાં કોંગ્રેસને બદનામ કરવાની કોશિશ થઈ એ આપણે જાણીએ છીએ. રાહુલ ગાંધી જર્મની જાય તો એની ચિંતા ભારતીય જનતા પાર્ટીને વધારે થાય અને ભારતીય જનતા પાર્ટીનો આઈટી સેલ અમિત માલવીય અને એમની ટોળકી એને બહુ ચિંતા થવા માંડે કે રાહુલ ગાંધી ક્યાં જાય છે, એમનું લોકેશન એ શેર કરે, ક્યાં જાય છે, કેમ જાય છે. આ વખતે રાહુલ ગાંધીએ પહેલેથી જાહેર કર્યું હતું કે ભાઈ એ છે ને જર્મની જવાના છે અને જર્મની જઈને એ ત્યાંના મંત્રીઓને પણ મળવાના છે, ત્યાંના ભારતીય મૂળના લોકોને પણ મળવાના છે અને ત્યાંના ઉદ્યોગોની મુલાકાત પણ લેવાના છે. આજે એમણે BMW ના પ્લાન્ટની પણ મુલાકાત લીધી અને BMW અને TVS એની મોટર બાઇક એની ત્યાં આગળ BMW ના સહયોગથી જે TVSની મોટર બાઇક ત્યાં તૈયાર થઈ રહી છે એના પર એમણે સવારી પણ કરી અને એમણે આનંદ પણ વ્યક્ત કર્યો. ભારતીય ઇજનેરી જે કળા છે એને બિરદાવી પણ ખરી. રાહુલ ગાંધીએ કશું ભારત વિરોધી ક્યારે વિદેશમાં જઈને કહ્યું નથી. મોદીની ટીકા કરવી એટલે ભારતની ટીકા ન થાય. મોદીએ શું કર્યું છે વિદેશમાં જઈને એના વિશે અમારે છે ને જાજુ કંઈ કહેવાનું નથી, કારણ કે મોદીએ અનેક દેશોમાં જઈને ભારતની કેવી કેવી ટીકા કરી છે એ તમે જાણો છો. એનું ફરી ફરીને પુનરાવર્તન કરવાની અમને આ વખતે યોગ્યતા લાગતી નથી. રાહુલ ગાંધીએ BMW ના પ્લાન્ટની મુલાકાત લીધી. એરપોર્ટ પર સામ પિત્રોડા અને જર્મની વાસી ભારતીય મૂળના લોકોએ એમનું સ્વાગત કર્યું અને એ બધાનો રિપોર્ટ એ PM અને HM ને મળે અથવા ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને મળે એવી તો સ્વાભાવિક રીતે વ્યવસ્થા હોય, કારણ કે દૂતાવાસ એ જ કામ કરે છે. ખરેખર તો વિદેશમાં જ્યારે ભારતીય સંસદના લોકસભાના વિપક્ષના નેતા એટલે કે પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ એ જ્યારે જતા હોય ત્યારે એમનું માન સન્માન જળવાય એવી વ્યવસ્થા ત્યાંના ભારતીય દૂતાવાસે કરવી પડે. પરંતુ નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી સામાન્ય રીતે એવો સિરસ્તો એમણે ઉભો કર્યો છે, જે હમણાં બેનકાબ કરી દીધો રાહુલ ગાંધીએ, કે એ વિદેશમાં દૂતાવાસોને એવી સૂચના આપે છે કે રાહુલ ગાંધીને ત્યાંના કોઈ મિનિસ્ટરો કે ત્યાંના કોઈ સત્તાધીશો એ મળે નહીં અથવા તો એમને છે ને બહુ ભાવ આપવામાં ન આવે અને દૂતાવાસો પણ એમને એન્ટરટેઇન ન કરે, આવી સૂચનાઓ જાય છે. મને લાગે છે મોદી શાહ કઈ કક્ષાએ જઈને રાજકારણ ખેલી રહ્યા છે, દ્વેષકારણ ખેલી રહ્યા છે, એ નેશનલ હેરલ્ડના કેસમાં તો આપણે જોયું, પણ સાથે સાથે રાહુલ ગાંધીએ એને છે ને બેનકાબ પણ કરી દીધું. રાહુલ ગાંધી ત્યાં મંત્રીઓને પણ મળે. શું કામ ન મળે? કારણ કે એ લોકસભામાં વિપક્ષના નેતા છે, બંધારણીય હોદ્દા ઉપર છે. ભારતના હિતમાં એમણે પણ વિદેશની મુલાકાતો લેવી જોઈએ અને લે છે. એ છે ને સરકારી ખર્ચે તો ગયા નથી, કારણ કે ઓવરસીઝ કોંગ્રેસના ખર્ચે જ એ અથવા તો કોંગ્રેસના ખર્ચે જ એ જઈ રહ્યા છે. અને જ્યારે રાહુલ ગાંધી વિદેશ જાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં છે ને તેલ રેડાય છે. મને લાગે છે કે આ સ્વસ્થ લોકશાહીનું લક્ષણ નથી એવું
સામાન્ય બાળક અને રાજકારણનું પાઠ શીખનાર, નાગરિક શાસ્ત્રનો પાઠ શીખનાર પણ સમજી શકે છે, જ્યારે એન્ટાયર પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સની ડિગ્રી ધરાવનારાઓ ન સમજે તો પછી એમની ગનીમત. હવે એના વિશે અમારે કંઈ કહેવાનું નથી. પણ રાહુલ ગાંધી સંસદનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિદેશ જાય છે, આવી વાતો પણ થઈ. તો પ્રાઇમ મિનિસ્ટર કેમ જાય છે ભાઈ? અચ્છા, કેટલાકે તો એવું પણ ચલાવ્યું કે કોંગ્રેસનો વ્હીપ છે અને રાહુલ ગાંધી જર્મની ગયા છે એટલે એમનું સંસદ સભ્યપદ એ રદ થઈ જશે. ભાઈ, કોણે રદ કરવાનું છે? કોંગ્રેસનો વ્હીપ હોય, કોંગ્રેસની રજા લઈને ગયા હોય અને એ છે ને એમને કોંગ્રેસ રજા આપી હોય, હાઈકમાન્ડે રજા આપી હોય, મલ્લિકાર્જુન ખડગે એમને સંમતિ આપી હોય અને ઓવરસીઝ કોંગ્રેસ એમનું યજમાન હોય, ત્યારે એમનું સભ્યપદ જોખમાય, લોકસભાનું સભ્યપદ જોખમાય એવી બુદ્ધિના લઠ્ઠ લોકો જ વિચારણા કરી શકે. એમ તો પછી પ્રાઇમ મિનિસ્ટર મોદીનું શું થાય? પ્રાઇમ મિનિસ્ટર મોદી પણ અત્યારે પ્રદૂષિત દિલ્હી વાતાવરણથી દૂર ભાગીને એ વિદેશ પ્રવાસે છે, 3 દેશના પ્રવાસે છે. ત્યાં જઈને ઇલકાબો લે છે. ઇલકાબો કઈ રીતે લેવાય છે એ તમે જાણો છો, અમારે એના વિશે કંઈ કહેવું નથી. પણ ભારતનું ખરા અર્થમાં જો સન્માન થતું હોય તો અમને પણ હરખ થાય. પણ સન્માનો ઉઘરાવવા ભાઈ ટ્રમ્પભાઈના શપથ સમારોહમાં એનું નિમંત્રણ ઉઘરાવવા માટે પણ આપણા વિદેશ મંત્રી ત્યાં જઈને ધામા નાખી બેઠા હતા અને છતાંય નિમંત્રણ નહોતું મળ્યું. અને પછી ભાઈ શ્રી પાછા એમને વગર નિમંત્રણે મળવા ગયા ત્યારે એમની કેવી બેઇજ્જતી કરી હતી એ તમે જાણો છો, કારણ કે આપણા એપિસોડમાં, અગાઉના એપિસોડમાં આપણે એની ચર્ચા આપણે અને આપણા ગેસ્ટ થકી એ ચર્ચા થઈ ચૂકી છે. પણ રાહુલ ગાંધી દુનિયાભરના પ્રવાસ કરે, મને લાગે છે કે એમને સરકારી ખર્ચે પણ પ્રવાસ કરવાનો અધિકાર છે, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર પણ પોતાની પાર્ટીના ખર્ચે જતા નથી, એ પણ છે ને પ્રજાના ટેક્સના નાણાંમાંથી જ ખર્ચ કરીને જાય છે. અને મને લાગે છે કે દુનિયાભરના દેશોનો વારંવાર એ પ્રવાસ કરી રહ્યા છે, તો વિપક્ષના નેતાને પણ એ પ્રવાસ કરવાનો અધિકાર છે. તેમ છતાં રાહુલ ગાંધી એ કાં તો કોઈ યુનિવર્સિટી એમને બહુ પ્રતિષ્ઠિત, દુનિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ એમને વ્યાખ્યાન માટે બોલાવે છે ત્યારે એ એમના યજમાન હોય છે એટલે યુનિવર્સિટીઓ ખર્ચ કરે છે, અથવા તો રાહુલ ગાંધી પોતે ખર્ચ કરે છે. અને એ યુનિવર્સિટીઓમાં જે વ્યાખ્યાન આપે છે એની જે ઇન્કમ થાય છે એ ઇન્કમથી રાહુલ ગાંધી કેટલાક વિદ્યાર્થીઓને, ગરીબ વિદ્યાર્થીઓને, અનાથ વિદ્યાર્થીઓને કે પછી બીજાઓને, કારીગરોને એ મદદરૂપ થઈ રહ્યા છે. એના અનેક ઉદાહરણો આપણી સામે છે, પરંતુ એ સાયલેન્ટલી કરે છે, એ ઢોલ પીટતા નથી. જે રીતે સરકારી નોકરીનો ઓર્ડર ખરેખર તો પોસ્ટમાં સીધો સંબંધિત વ્યક્તિના ઘરે પહોંચવો જોઈએ, જ્યારે નરેન્દ્ર મોદી સત્તાધીશ થયા અથવા તો ચીફ મિનિસ્ટર થયા ત્યારથી કે વડાપ્રધાન થયા ત્યારથી એ આ નિમણૂક પત્રો એ જાણે કે ઉપકાર કરતા હોય એ રીતે એના માટેના પણ છે ને તાઇફા કરીને, સમારંભો યોજીને એ છે ને નિમણૂક પત્રો આપવાની પરંપરા એમણે શરૂ કરી છે. મને લાગે છે એ પણ યોગ્ય નથી. પરંતુ નરેન્દ્ર મોદીના સમયગાળામાં બધું જ અનુચિત જ થયા કરે છે. બંધારણીય રીતે અથવા તો સંસદીય રીતે જે થવું જોઈએ એવું થતું નથી. લોકશાહી પરંપરાના નોર્મ્સ જે છે એનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે. અને છતાં મને લાગે છે કે દેશની પ્રજા એ મોં વકાસીને બેસી રહી છે કે આપણે શું કરી શકીએ. આપણે ઘણું બધું કરી શકીએ, આપણે અવાજ કરી શકીએ, આપણે વિરોધ કરી શકીએ. ખોટું થતું હોય ત્યારે છે ને આપણે અવાજ ઉઠાવવો જ પડે, અને એ પ્રત્યેક નાગરિકની ફરજ છે, કારણ કે લોકશાહી અને બંધારણને બચાવવા માટે આપણે આ દિશામાં સક્રિય થવું પડે, એટલું તો આપણા નાગરિકોએ સમજવાની જરૂર છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો
અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.